નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5 એટલે કે સજીવનો પાયાનો એકમ એના વિશે ભણીશું. કોઈ પણ સજીવ છે ક્યાંથી બને છે, સજીવની શરૂઆત ક્યાંથી થાય છે, સજીવનો પાયો શું છે, આ બધા જ વિશે પ્રશ્ન થાય આપણને. તો એના વિશેની ચર્ચા આપણે આ પાઠની અંદર કરશું. ચલો આપણે જાણીએ છીએ સજીવના જુદા જુદા ઉદાહરણ સિંહ, વાઘ, મનુષ્ય છે. તો એનું શરીર છે, એના પાયાનો એકમ શું છે, ચલો એને ઉદાહરણ જોઈએ. ચલો આપણે જાણીએ છીએ કે આપણું ઘર છે, એ ઘર એ રૂમ ભેગા મળીને એ ઘર બને છે. આ રૂમ હોય તો એ દિવાલો એ ભેગી મળીને રૂમની રચના થઈ છે. એવી જ રીતના આ દિવાલ છે એ ઈંટ દ્વારા બને છે. તો ઘરનો પાયાનો એકમ શું થયો? ઈંટ થશે. એવી જ રીતે સજીવની અંદર મનુષ્ય લઈ એટલે કે માનવ શરીર છે, એ જુદા જુદા અંગો દ્વારા શરીરની રચના. અંગોની અંદર હૃદય છે, ફેફસા છે, જઠર, નાનું આંતરડું વગેરે છે. એમ અંગો છે એ પેશીઓ દ્વારા નિર્માણ પામે છે. આ પેશીઓ એ કોષો દ્વારા નિર્માણ પામે છે. આ મનુષ્યનું શરીર કોષ દ્વારા નિર્માણ પામે છે. એમ સજીવ એનો પાયાનો એકમ કોષ થાય છે. હવે આપણે કોષ શબ્દનો અર્થ સમજીએ કે કોષ શબ્દ એ લેટિન શબ્દ સેલ્યુલામાંથી એ મેળવવામાં આવ્યો છે. હવે સેલ્યુલાનો અર્થ શું થાય? કે સેલ્યુલા એટલે એક પ્રકારનો નાનકડો ઓરડો કહેવામાં આવે છે, જેને સેલ કહેવાય. કોષનો ઇતિહાસ અને શોધ. કોષના વિશે સૌપ્રથમ એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ દ્વારા બૂચ એટલે કે વનસ્પતિના છાલનો એક ભાગ જેનું નિરીક્ષણ કરતાં એટલે કે ઓબ્ઝર્વેશન કરતાં મધપૂડા જેવી રચના જોવા મળે, તેને કોષ નામ આપવામાં આવ્યું. તમે ચિત્રમાં જોઈ શકો, આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક છે કે જેને આવું માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર વડે એ રચના જોઈ તો મધપૂડા જેવી રચના એટલે કે વનસ્પતિ કે પ્રાણીના ભાગને મધપૂડા જેવી રચના પ્રાપ્ત થઈ કે જેને નામ આપ્યું છે કોષ નામ આપવામાં આવ્યું, એટલે કે સેલ શબ્દ વાપરવામાં આવે છે. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે કોષ શબ્દનો અર્થ અને તેની શોધ વિશે સમજાવો. જવાબ આવો આવશે: કોષ શબ્દ એ લેટિન શબ્દ સેલ્યુલામાંથી મળી આવ્યો, જેનો અર્થ થાય નાનકડો ઓરડો. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પ્રથમ સૂક્ષ્મદર્શક યંત્ર વડે બૂચ એટલે કે એ છાલના ભાગનું નિરીક્ષણ કરતાં મધપૂડા જેવી રચના પ્રાપ્ત થઈ. ચિત્રમાં જોઈ શકો તમે, જેને કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ જ નાની અને અગત્યની ઘટના, જેનું સ્થાન જીવવિજ્ઞાન એટલે કે આપણે ભણીએ છીએ બાયોલોજીની અંદર ખૂબ જ અગત્યનું છે. આ એકમો માટે આજ સુધી જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે જોઈએ છીએ સજીવનો પાયાનો એકમ કોષ, જેને ઇંગ્લિશમાં સેલ કહેવામાં આવે છે. સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપ વડે કોષ એટલે કે સેલનું નિરીક્ષણ. આ માઇક્રોસ્કોપ દર્શાવ્યું જૂનું હુક માઇક્રોસ્કોપ કે 1965-1970ની અંદર ઉપયોગમાં આવેલું, કે જેના દ્વારા કોષનું નિરીક્ષણ કરવામાં આવેલું. એક બીજો માઇક્રોસ્કોપ છે જે લ્યુવાન હુક માઇક્રોસ્કોપ કહેવામાં આવે છે, જે 1674ની સાલની અંદર કે લ્યુવાન હુકે ઉપયોગમાં લીધેલું. ત્યારબાદ આધુનિકતા જેમ આવતી ગઈ તેમ આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહેવામાં આવે છે, જે 1940થી ઉપયોગમાં આવે છે. આધુનિકીકરણ થયું ત્યારબાદથી અને અત્યારે આપણી લેબની અંદર ઉપલબ્ધ છે એવું માઇક્રોસ્કોપ, જેને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર એટલે માઇક્રોસ્કોપ કહેવામાં આવે છે, જે લેબોરેટરીની અંદર મોટા ભાગે આવું ઉપલબ્ધ હોય છે. હવે આપણા પ્રયોગશાળાની અંદર ઉપલબ્ધ સૂક્ષ્મદર્શક યંત્રના જુદા જુદા ભાગની આપણે સમજૂતી જોઈ. આ એક સૂક્ષ્મદર્શક યંત્ર છે, જેના સૌથી ઉપરના ભાગથી આપણે ચર્ચા કરતા જઈએ. સૌથી ઉપરના ભાગે જોઈ તો આ ભાગ દર્શાવેલો છે એ
જેને નેત્ર કાચ કહેવામાં આવે છે. નેત્ર કાચ એટલે તમે આંખ દ્વારા એ ભાગમાંથી જોવાનું છે. પછી આ બીજો એક સ્ક્રૂ જેવો ભાગ છે કે જેના દ્વારા એ દ્રશ્ય સેટ કરવાનું બટન, એટલે નીચેના ભાગે કોઈ ડુંગળીનો કોષ છે એ રાખેલો હોય એને સેટ કરવાનું બટન છે. એના પછી આ બટન દર્શાવેલું છે. કોઈ દ્રશ્ય સ્પષ્ટ ન દેખાતું એને સ્પષ્ટ કરવાનું એક બટન દર્શાવેલું છે. ત્યારબાદ જોઈ જે સ્થાને વસ્તુ રાખેલી છે એ જગ્યાના એ કાચને વસ્તુ કાચ કહેવામાં છે. દાખલા તરીકે વનસ્પતિનો કોષ હોય, પ્રાણીનો કોષ હોય એ નીચે રાખેલો હોય તેને વસ્તુ કાચ. જેના ઉપર રાખેલું છે એ ભાગને સ્ટેન્ડ કહેવામાં આવે છે. એટલે અહીંયા સ્લાઇડ રાખેલી હોય જેને સ્ટેજ કહી છીએ. નીચેના ભાગે એક અરીસો દર્શાવેલો છે અને આ બાજુના ભાગમાં જોઈ તો આ બંનેવાળા ભાગ છે કે જે હાથો કહી શકીએ તો પકડવાનો ભાગ, જેને આપણે પાયો કહી શકીએ છીએ, જેના દ્વારા હાથો એટલે કે પકડી શકીએ છીએ એ ભાગને. ચલો, આમ આ સૂક્ષ્મદર્શક યંત્ર છે કે જેના જુદા જુદા ભાગો દર્શાવેલા છે. સજીવો શાના બનેલા છે? અગાઉ આપણે જોયું કે સજીવ શરીર છે વિવિધ અંગો દ્વારા. અંગો એ પેશી દ્વારા અને પેશી એ કોષ દ્વારા બનેલી હોય છે. હવે એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજી કે પ્રવૃત્તિ આવી છે, ડુંગળીની છાલના કોષોના હંગામી ધોરણે આસ્થાપન તૈયાર કરવાનો એક પ્રયોગ છે. હંગામી એટલે કે થોડાક સમય. હેતુ આવો છે કે ડુંગળીના છાલના કોષનો હંગામી આસ્થાપન તૈયાર કરવો, ડુંગળીનો કોષ તૈયાર કરવો. એની અંદર સાધનો લેવાના છે, ચીપીઓ, વોચ ગ્લાસ, કવર સ્લીપ, પીછી, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર, પછી અભિરંજક તરીકે એક આયોડિનનું દ્રાવણ લેવાનું છે અને એક ડુંગળીનો કંદ લેવાનો છે. સાધનો વડે આપણે ડુંગળીના કોષને જોઈ શકીએ. તૈયાર કરવાની રીત, સૌથી પહેલાં એક ડુંગળીનો નાનકડો ટુકડો લ્યો, એના અંદરના ભાગથી એક પાતળું સ્તર અલગ કરો. આ રીતના પાતળા સ્તરને એક વોચ ગ્લાસ એટલે કે પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકવાનું છે. ત્યારબાદ એ સ્વચ્છ પાણીથી ધોઈ અને એ પીછા વડેના એક અભિરંજકની અંદર એક ટીપું મૂકો. ત્યારબાદ આ રીતના એક સ્લાઇડમાં એ ટીપું મૂકી અને ઉપર કવર સ્લીપ મૂકો. ત્યારબાદ એ કવર સ્લીપને આ રીતના માઇક્રોસ્કોપની અંદર ગોઠવો. સૂક્ષ્મદર્શક યંત્રમાં વસ્તુ કાચ પાસે એ ડુંગળીના ભાગને મૂકતા અને ઉપરથી નેત્ર કાચ વડે જોતા એ ડુંગળીનો કોષ આપણે જોઈ શકીએ છીએ. ચલો, આપણે પ્રયોગ દ્વારા સમજીએ કે કઈ રીતના આ બધી જ પદ્ધતિ જોવા મળે છે. ચલો, તો આપણે પ્રયોગ જોઈએ. સૌપ્રથમ આ રીતના ડુંગળીના કંદ લેવાના છે, એટલે કે ડુંગળીના એક ટુકડા લેવાના છે મીડિયમ સાઇઝના. ત્યારબાદ આવા 3-4 વોચ ગ્લાસ લેવાના. પહેલા વોચ ગ્લાસમાં પાણી, બીજા વોચ ગ્લાસની અંદર જે આયોડિનનું દ્રાવણ લીધેલું છે એ, ત્યારબાદ ત્રીજા વોચ ગ્લાસની અંદર પાછું પાણી, શુદ્ધ પાણી દર્શાવેલું છે. હવે સૌથી પહેલાં આ ડુંગળીનો કાપેલો ભાગ છે એમાંથી એક ઉપરનો ભાગ એટલે કે ઉપરનું લેયર એ આપણે દૂર કરવાનું છે આ રીતના. ત્યારબાદ એક ચીપિયા વડે અંદરનો ભાગ છે ને, અંદરના ભાગમાંથી એકદમ પાતળું આ રીતનું લેયર એટલે પાતળું પડ આ રીતનું તમે જોઈ શકો છો. આ પ્રમાણે એ પાતળું પડ છે એ ધીમેથી દૂર કરવાનું છે. આ રીતનું પાતળું પડ એ ચીપિયા વડે અલગ કરી લેવાનું છે. ન થાય તો બીજી વખત એ પાતળા પડના 2-3 ટુકડા આ રીતના અલગ કરશું. એકદમ નાનકડું પાતળું લેયર આવવું જોઈએ. હવે એ પાતળું લેયર છે એ પાતળા લેયરને પહેલો વોચ ગ્લાસ હતો કે જે પાણી ભરેલો
એ પાણીની અંદરના ભાગમાં દાખલ કરશું. પાણીના અંદરના ભાગમાં દાખલ કરશું, જેના લીધે શુદ્ધ પાણીની અંદર એ સાફ થઈ જાય છે. આવા પીછી વડે એને સાફ કરશું. પછી એક નાનકડા બ્લેડના ટુકડા વડે એને નાનકડો ટુકડો અલગ કરશું. ત્યારબાદ આ પીછી વડે એને અલગ કરી અને બાજુમાં આયોડિનનું દ્રાવણ છે એ દ્રાવણની અંદર એને બોળશું. હવે 1 મિનિટ માટે એને રાખી મૂકશું. ત્યારબાદ ફરીથી એ આયોડિનના દ્રાવણમાંથી એ ટુકડાને પાછા પાણીમાં સાફ કરવા માટે દાખલ કરશું. પાણીની અંદર એ એકદમ સાફ થઈ જશે ત્યાં સુધી એને રાખશું. ત્યારબાદ એને કાઢી અને આ રીતના એક સ્લાઇડ કહેવાય આને, તો એ સ્લાઇડ ઉપર એ ડુંગળીનું પાતળું લેયર છે એને મૂકી દઈશું. ધ્યાન રાખવાનું એ ડબલ લેયર ન રહેવું જોઈએ, પાતળું લેયર. ત્યારબાદ આ રીતના એક ગ્લિસરીન છે, એ ગ્લિસરીનના 2-3 ટીપા આની અંદર દાખલ કરશું. ધીમેકથી દાખલ કરવાના, બધી બાજુ ફેલાઈ ન જાય એ રીતના. એ ડુંગળીના પાતળા લેયરના ઉપરના ભાગમાં જ દાખલ થાય એ રીતના. આ રીતના તમે જોઈ શકો છો. હવે શું કરવાનું, એક ઉપર કવર સ્લીપ જો હાથમાં દર્શાવેલી, એ કવર સ્લીપને ધીમેકથી એ ઉપરના ભાગે દાખલ કરવાની છે. ધ્યાન એ રાખવાનું છે કે અંદરના ભાગમાં કોઈ એર ન રહી જાય, એર બબલ. એટલે ધીમેકથી મૂકશો એટલે અંદર હવા પણ નહીં રહે. એ રીતના આ કવર સ્લીપને એ સ્લાઇડ ઉપર મૂકી દેવાની છે. ધીમેકથી મૂકી દેવાની, થોડીક વાર રાહ જોશો. પછી તમારા હાથ વડે એ ઉપરના ભાગને દબવી દેશો અને સ્લાઇડ ઉપર એટલે કવર સ્લીપની બાજુમાં રહેલા ભાગને ધીમેકથી એ સાફ ટીશ્યુ પેપર વડે સાફ કરી દેશો. આજુબાજુના ભાગને ટીશ્યુ પેપર વડે સાફ કરી હવે પાછી કવર સ્લીપને થોડીક દબવી. હવે આપણી આ કવર સ્લીપ તૈયાર જ છે, કે જે આ કવર સ્લીપને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપમાં નીચેના ભાગે વસ્તુ કાચ પાસે રાખતા ઉપર આપણે નેત્ર કાચ વડે જોતા આવી રચના જોવા મળે છે. એટલે આ એક ડુંગળીનો કોષ જોવા મળ્યો છે એમ આપણે કહી શકીએ. ડુંગળીની સ્લાઇડમાં એ આપણને ઉપરથી નેત્ર કાચ વડે જોતા આવું દ્રશ્ય, આવું ચિત્ર જોવા મળે. આ એક પ્રકારના કોષ છે, ડુંગળીનો કોષ એટલે કે વનસ્પતિનો કોષ કહી શકીએ છીએ. જો આની અંદર તમે જોઈ શકો ટપકા જેવી રચના છે જેને કોષ કેન્દ્ર કહેવાય. પછી આ વચ્ચેનો ભાગ છે એને કોષ રસ કહેવાય. ત્યારબાદ જો આમ કંઈક દિવાલ જેવું લાગે છે તો એ દિવાલ જેવા ભાગને કોષ દિવાલ કહેવામાં આવે છે. આમ કોષ કેન્દ્ર, કોષ રસ અને કોષ દિવાલ શબ્દ વાપરવામાં આવે છે. આ પ્રયોગનું અવલોકન થશે. આપણે હંગામી સ્લાઇડ બનાવી હતી જેમાં નાના મોટા ખાનાની રચના, જે કોષ રચના જોવા મળે છે. તો આ બધી જ રચના એક સરખી હતી જોઈ શકીએ ડુંગળીની અંદર આ રીતના. આના ઉપરથી નિર્ણય કહી શકીએ કે ડુંગળીના કોષો એક સમાન રચના ધરાવે છે. ડુંગળી કોઈ પણ આકારની હોય છે, આવી રચના જોવા મળે છે. તમે સૂક્ષ્મદર્શક યંત્ર વડે ડુંગળીનો કોષ જોયો હશે તો ડુંગળીનો કોષ આવો જોવા મળશે. તો ડુંગળીના કોષની અંદરના ભાગમાં વચ્ચે ટપકા જેવી રચના છે કે જેને કોષ કેન્દ્ર કહેવાય, અગાઉ જોયું એ પ્રમાણે છે. પછી આવી દિવાલ જેવી રચના, જો પાતળી લીટી દેખાય છે એને કોષ દિવાલ કહેવાય. પછી કોષ દિવાલના વચ્ચેનો ભાગ જેને કોષ રસ કહેવામાં આવે છે. માઇક્રોસ્કોપની શોધ પછી એવું જાણવા મળ્યું કે એક જ કોષ સમગ્ર સજીવનો, આખો સજીવ એક જ કોષ દ્વારા નિર્માણ થઈ શકે, જે આપણે સૂક્ષ્મદર્શકની શોધ થયા પછી જાણો. સજીવ છે એને 2 પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. એકને એક કોષીય સજીવ અને બીજાને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે. એક કોષીય એટલે એક જ કોષ. હવે આપણે જોઈએ એક કોષીય સજીવ એટલે એક જ કોષ દ્વારા સજીવનું નિર્માણ પામતું. ઉદાહરણ લઈ
તો જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા આપણે આમ જાણીએ છીએ, માટીની અંદર બેક્ટેરિયા હોય છે, આ બેક્ટેરિયાની રચના છે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ, અમીબા. બધા જ પરિચિત છે અમીબાથી, જેનો આકાર અનિયમિત આકાર હોય છે, આવી રચના હોય છે. ક્લેમિડોમોનાસ આ પણ એક કોષીય સજીવ છે, જેની રચના આવી જોવા મળે છે. ત્યારબાદ પેરામિસિયમ કે જેનો આકાર બધા જ પરિચિત છે, કેવો તો કે ચંપલના તળિયા જેવો આકાર હોય છે. આ બધા એક કોષીય સજીવો. હવે આપણે બહુકોષીય સજીવ કે જેમાં એક કરતાં વધારે કોષો હોય, ઉદાહરણ તરીકે જોઈ તો કે ઈસ્ટ સિવાયની ફૂગ, ફૂગમાં ઈસ્ટ સિવાયની બધી જ ફૂગ છે કે જે બહુકોષીય હોય છે. બીજું ઉદાહરણ લઈએ તો વનસ્પતિઓ, બધી વનસ્પતિઓ, નાનકડો છોડ હોય, વેલા હોય, આ બધી જ વનસ્પતિનો સમાવેશ બહુકોષીય સજીવની અંદર થાય છે. ત્યારબાદ પ્રાણીઓ, જેમાં આપણો પણ સમાવેશ થાય, સિંહ છે, વાઘ છે વગેરે. પ્રશ્ન પૂછાય એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવની માહિતી આપો. તો માઇક્રોસ્કોપની શોધ થયા પછી એવું જાણવા મળ્યું કે એક જ કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. એક કોષીય સજીવની વાત કરી તો બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, અમીબા છે, પેરામિસિયમ, આ એક કોષીય સજીવ. બહુકોષીય સજીવની વાત કરીએ તો ઈસ્ટ સિવાયની ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓ, આ બધા બહુકોષીય સજીવો. એક જ કોષ બધા જ કાર્ય કરી શકે તેવી સંપૂર્ણ રચના સજીવની અંદર હોય. આવો એક કોષી અમીબાની રચના જો તે ખોરાક ગ્રહણ કરવાની રીત છે કે ખોરાક ગ્રહણ એક જ કોષ દ્વારા, એની કોઈ પગ ન હોય, પછી એના વિભાજન દ્વારા સંતતિ. જો અમીબા એક છે એમાંથી બે થયા, થઈ તો વિભાજન, ભાગ પડીને નવી સંતતિ એટલે બાળકનું નિર્માણ, અમીબા બીજો બન્યો છે. એમ બહુકોષીય સજીવ હોય એમાં એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળીને પેશી, પેશીથી અંગની રચના થાય છે, અંગ ભેગા મળીને શરીરની રચના થાય છે. આમ દરેક બહુકોષીય સજીવ છે ને એક જ કોષમાંથી નિર્માણ પામે છે. જો બહુકોષીય સજીવ કે પુરુષ અને સ્ત્રી છે, એના પ્રજનન દ્વારા એના બાળકની ઉત્પન્ન, તો બંનેનો એક કોષ ભેગા મળી નવો એક કોષ બનશે. આમ દરેક સજીવમાં કોષ વિભાજન, જો આમાં તમે જોઈ શકો અમીબા કોષ વિભાજન થઈ નવા બે બાળ અમીબા બન્યા, તો કોષ વિભાજન દ્વારા નવા કોષ બન્યા. જો પૂર્વ અસ્તિત્વ ધરાવતો પહેલા અમીબા હતો એના જેવો જ બાળ અમીબા બને છે. હવે આપણે એક કોષીય સજીવ એની અંદર અમીબા અને પેરામિસિયમ કેવા જોવા મળે છે એના વિશેનો એક વિડીયો જોઈએ.